मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ 77 નો છેલ્લો कैसे हैं सम्यक दृष्टि ने. सम्यक दृष्टि કેને કહેવાય અને સમ્યક દ્રષ્ટિ થાય તો ધર્મની દશા કેવી પ્રગટે, એને રાગની રુચિ ને અભિલાષા ન હોય એમ કે છે. सम्यक दृष्टि जिन्होंने वितराग सहजानंद एक अखंड सुख में तन्मय परमात्मा तत्व को जान लिया. सम्यक दृष्टि धर्मनी पहली सीढ़ी, धर्मनी पहली शुरुआत कि वो છે કે જેને વિતરાગ સહજાનંદ રાગ વિનાનો સ્વાભાવિક જે આનંદ આત્માનો એક અખંડ અભેદ સુખ છે. ये सुख में तन्मय परमात्मा तत्व को जान लिया है. જોયું આ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા. આ તો દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ સમ્યક દર્શન, નવ તત્વના ભેદની શ્રદ્ધા એ સમ્યક. હવે વ્રત ને સંયમ લ્યો, મૂળમાં આખા વાંધા. સમ્યક દ્રષ્ટિ એને કહીએ जिन्होंने वितराग स्वाभाविक आनंद चैतन्यમાં અતિન્દ્રિય આનંદ સહજ સ્વરૂપ ભગવાન આત્મા એનો એક અખંડ સુખ में एक પણ સામાન્ય સુખ में તન્મય, તેમાં તન્મય ભગવાન આત્મા છે. અતિન્દ્રિય આનંદના સુખનું તન્મય પ્રભુ છે આત્મા. એ તિકાળની વાત કરી. એવા પરમાત્મા તત્વ કો પરમાત્મા તત્વની વ્યાખ્યા કર્યા કે વિતરાગ સહજાનંદ એક અખંડ સુખ में તન્મય, એવો જે આત્મા જે આત્મા છે એ સહજ આનંદ, વિતરાગી આનંદ
ઇન્દ્રિયનો આનંદ એ તો રાગનો ઝેરનો આનંદ છે. અહીં તો વસ્તુ પોતે વિતરાગી સહજાનંદ એક અખંડ સુખ में તન્મય એવો જે પરમાત્મા પોતાનો સ્વભાવ એણે જેને જાણી લીધો છે યુવા સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા અને આત્માની વ્યાખ્યા બે વાત. કેવો છે આત્મા અને એની પ્રતીત કરનાર સમ્યક દ્રષ્ટિ કેવો છે એ વાત છે. કે સ્વાભાવિક વિતરાગ સહજાનંદ એક અખંડ સુખ એમાં તન્મય ભગવાન આત્મા અનાદિ છે. અતિન્દ્રિય આનંદના સ્વભાવથી તન્મય તે રૂપે ભગવાન આત્મા છે અંદર. એવું જે આ આત્મા એવો જે આ પરમાત્મા પોતે એવા તત્વને જાન લ્યા તે પર્યાય. સમજાણું કાંઈ? વિતરાગી સહજાનંદ એક અખંડ સુખમાં તન્મય પરમાત્મા એ વસ્તુ એ આત્મા એને જાન लिया ये पर्याय समझेंगे. इसलिए नीचे हुआ कि जो विषय वासना से अनुरागी है विषय वासनाમાં रुचि જેની છે એ અજ્ઞાની છે. વિષય વાસનાનો રાગ હોય પણ રાગમાં રુચિ નથી. સમજાણું કાંઈ? અનુરાગી નથી. એને રાગને કેડે 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 પ્રેમમાં બંધાઈ ગયો નથી અને પ્રેમમાં બંધાણો તે અજ્ઞાની છે. समझाणु कांई? इसलिए नीचे हुआ कि विषय वासना के अनुरागी है वे अज्ञानी है. और जो ज्ञानी जन है विषय विकार से सदा विरक्ति है. જ્ઞાની છે વિષય વાસનાની રુચિથી વિરક્ત છે. વિષયની સામગ્રી હોય અને વિષયની વાસનાએ હોય પણ એનો અનુરાગી નથી, એનો પ્રેમી નથી, એમાં પ્રેમ નથી એનો. હરિવ્યાખ્યા આવ્યું છું નહીં 36માં નહીં પ્રવચન સાર. જેને કાયા અને રાગ કસાય એની જેને રુચિ છે એકતા બુદ્ધિ છે એ ભલે બાયથી છકાયની હિંસા કરતો ન હોય, 5 ઇન્દ્રિયના વિષય પણ એ ભોગવતો ન હોય, નગ્ન દિગંબર હો, પંચ મહાવ્રત પાળતો હો પણ એ પંચમહાવ્રતનો રાગ છે તેની જેને રુચિ છે અને કસાયના ભાવની જેને રુચિ છે એ અજ્ઞાની છકાયનો ઘાતક જ છે. બાયમાં છકાયની હિંસા કરતો ન હોય બિલકુલ, પણ સ્વરૂપનો ઘાતક છે તે છકાયનો જ ઘાતક છે. સમજાણું કાંઈ? સજાત્મ સ્વરૂપ વિતરાગ સુખાનંદથી ભરેલો તન્મય ભગવાન એનો જેને પ્રેમ નથી, રુચિ નથી, અવલંબ નથી, આશ્રય નથી, અને જેને રાગની રુચિ છે, રાગનો આશ્રય છે, રાગમાં અવલંબન છે, રાગમાં પ્રીતિથી બંધાઈ ગયો છે,
એ છકાયનું ઘાતક છે અને પાંચ ઇન્દ્રિયના વિષયનો એ અભિલાષી છે. લે હજારો રાણી છોડી, વિષય છોડી, 12 બ્રહ્મચારી હોય, પણ જેને રાગ અને કષાયની એકતા બુદ્ધિ છે, એ છકાયનો ઘાતક અને પાંચ ઇન્દ્રિયના વિષયનો અભિલાષી છે. કનૈયાલાલજી, હા વાત હે બાહ્ય ત્યાગ ન હોય, વિષય કષાયની રુચિ નથી. બાહ્ય ત્યાગમાં 6,000 સ્ત્રી હોય, પણ અંદર વિષયની રુચિનો સુખ એના સ્વાદમાં મજા છે એમ નથી. હા સમજાણું કાંઈ? રુચિ અને આસક્તિ બે ફેર છે. રુચિ જેને રાગની છે એને આત્મજ્ઞાન નથી અને તેને આત્માની શ્રદ્ધા પણ નથી. અને જેને આત્મા પરમાત્મા સહજાત્મ સુખથી તન્મયની રુચિ દ્રષ્ટિ છે એને રાગની રુચિ નથી, રાગનો ભાવ હોય. કે ચોથે ગુણસ્થાની સમ્યક જ્ઞાનની વાત છે. તીર્થંકર જેવા 3 જ્ઞાન ને ક્ષાય સંકેત લઈને આવે ને પછી પરણે 96,000 સ્ત્રી પરણે ચક્રવર્તી, પણ વિષયમાં પ્રેમ નથી, રુચિ નથી. દ્રષ્ટિમાં દોલત આત્માની ભાળી છે, દ્રષ્ટિએ ભગવાનને ભાળ્યો છે. એથી એની વિષય પ્રત્યે અનુરાગ આ ઠીક છે એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? આવી વાત ગણો, કેટલો ફેર ક્યાં પડે એની ખબર ન મળે. ज्ञानी और जो ज्ञानी जन है विषय विकार से सदा विरक्त है, એનો અર્થ એવો નથી કે વિષયની વૃત્તિ જેને નથી, અંદર વિષયના પ્રેમથી વિરક્ત દ્રષ્ટિથી છે. સમજાણું કાંઈ? અને બહારના વિષયથી વિરક્ત હોવા છતાં રાગનો જેને રુચિ છે તે વિરક્ત છે જ નહીં. અને બાઈમાં ચક્રવર્તી પદ, તીર્થંકર પદ છે ને, શાંતિનાથ, કુંઠનાથ, અરનાથ, એ કામદેવ પુરુષ હતા, તીર્થંકર હતા, ચક્રવર્તી હતા, છતાં તેને વિષયમાં રુચિ ને પ્રેમ નહોતો. એને વિષયમાં દુઃખ લાગતું. 96,000 સ્ત્રી જેને એક સ્ત્રીની 1000 દેવ સેવા કરે, છતાં તેના સાથે રમતમાં તેને પ્રેમ નહોતો, રુચિ નહોતી. અને જેને બાહ્ય ત્યાગ કરીને બેઠો પણ જેને રાગનો રુચિને પ્રેમ છે એને પાંચેન્દ્રિયના વિષયનો અભિલાષી છે. સમજાણું કાંઈ? આખરી વાતું બાપુ, દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, આસક્તિ અને એનું ફળ એ જુદી ચીજ છે. જ્ઞાનીને રાગની આસક્તિ આવે એનું ફળ બંધ પણ હોય, સમજાય છે કાંઈ? પણ એ બંધમાં પણ અલ્પ સ્થિતિ ને અલ્પ રસ પડે. કેમ કે રાગનો રસ નથી, રસ ભગવાન આત્માનો છે. સમજાણું કાંઈ? આ મૂળ વાતને ભૂલીને પછી આ બધી વાતો વ્રત ને તપ ને સંયમ ને પણ ક્યાં હતા? હજી દ્રષ્ટિમાં આનંદ સ્વરૂપ ભગવાન
અતિન્દ્રિય આનંદના તન્મય પ્રભુ છે. આ તન્મય તે સ્વરૂપે જ છે. અતિન્દ્રિય આનંદના સ્વરૂપે ભગવાન આત્મા છે અંદર. એનો આશ્રય થઈને રુચિ થઈ નથી. એના બાયના ત્યાગ શું કરે? સમજાણું કાંઈ? તો મિથ્યા છે. આખરી વાતું બાપુ. વિતરાગનો ધર્મ સમજો. રુચિમાં અલૌકિક વાત છે ભાઈ. विषय विकार से सदा विरक्त ही है. ઓલામાં અર્થ કરે છે ને ઓલી 72 ગાથા. કરતા કર્મમાં વિષયથી નિવૃત્તો નથી તે જ્ઞાની નથી. એનો અર્થ એ કરે છે કે આ બાયડી છોકરા કુટુંબ વિષય છોડે તો જ્ઞાની છે. 72 ગાથા. એમ નથી. અભિપ્રાયમાંથી જેને વિષયની રુચિ છૂટી ગઈ છે મોટો અર્થ એ કરે છે રતનચંદજીને મુગત્યા છે ને. તો પછી ભગવાન તીર્થંકર 96,000 તો લગ્ન કરે છે. એનો ત્યાગ હોય તો જ એમ કે સંકિત જ્ઞાની. ત્યાગ તો નથી આને 96,000. સમ્યક દર્શન ક્ષાય સંકિત દ્રષ્ટિ તો તીર્થંકર કેટલાક. કોઈ વળ્યા સૂક્ષ્મ હોય ક્ષણિક રાજા જેવા એ ક્ષાય છે. કૃષ્ણ જેવા સૂક્ષ્મ લઈને આવે. છતાં પરના પ્રેમની રુચિ મજા છે એમ એ વાત ઉડી ગઈ છે જ્ઞાની. નોખાલીમાં હતું ને, નોખાલી નહીં, મુસલમાનનું બહુ જોર હતું હિન્દુ ઉપર, બહુ જોર. ગાંધી ગયા હતા પછી ગાંધી બિચારા ગાંધી લોકો મુસલમાન. 25 વર્ષની બેન ને 25 વર્ષનો છોક ભાઈ એનો નાગા કરી અને બેને આમ ભેગા કરે. હાય હાય, પૃથ્વી માર્ગ આપે તો હમાઈ જઈએ, એમાં શું કરીએ ત્યારે એમ. રસ છે હે? અભિપ્રાય નથી. અરે આ નહીં બાપુ. જણેતા 40 વર્ષની પોતે 25 વર્ષનો બેને નાગા કરી. અરે બેને ઇન્દ્રિયો જોડે, આંખમાંથી આંસુની ધારા હાલે. રુચિ નથી. ક્રિયા જગત પરાણી આમ થાય સારી. એમ જેને આત્મા સહજાનંદ ભગવાનનો પ્રેમ જાગ્યો અંદરથી અને જેને પરખીને પરમાત્માને દ્રષ્ટિમાં લીધો છે એ આવશે મના. એને રાગના ભલે ભાવ હોય પણ એની રુચિ નથી, મજા નથી દેખતો, દુઃખ દેખે છે. અને જ્ઞાની છોડીને અજ્ઞાની બહારથી બેઠો, પણ જેને અંદરમાં રાગના શુભ રાગનો પણ પ્રેમ છે, રુચિ છે, હિત બુદ્ધિ છે, એ રાગથી મને કલ્યાણ થશે. રાગથી મને નિશ્ચય સમ્યક દર્શન થશે. વ્યવહારથી એ અજ્ઞાની બાયથી ત્યાગી હોય છતાં એ મિથ્યા દ્રષ્ટિ, છતાં એનો ઘાતક, 5 ઇન્દ્રિયના વિષયનો અભિલાષી, વિષયોની સામગ્રીનું કારણ શુભાવ, શુભાવનો જેને પ્રેમ છે તેને સામગ્રીનો પ્રેમ છે એમ કે છે. સમજાણું કાંઈ? જેને પુણ્યના ફળ મીઠા લાગે છે એને પુણ્ય મીઠું લાગે છે. જ્ઞાનીને પુણ્યના ફળ હો પણ એને ઝેર જેવા લાગે છે. અરે વિષયની અનુકૂળ સામગ્રીમાં ઘેરાઈ ગયો છું, દુઃખમાં છું એમ માને છે. દુઃખમાં છું.
હા હા સમજાણું કાંઈ વાતમાં ફેર બહુ ભાઈ દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય હા હા ये विकार से सदा विरक्त ही है આ એની વ્યાખ્યા છે જ્ઞાની વિષયના પ્રેમથી તો વિરક્ત જ છે એમાં મજાથી તો વિરક્ત છે સમજાણું કાંઈ અરે આવો માર્ગ ભગવાન ક્યાં સુધી લીધું સજાત્મ સુખના સાગરથી તન્મય પ્રભુ બિરાજે છે આનંદથી એક મેઘ સ્વરૂપ ભગવાન આત્માનું છે અતિન્દ્રિય આનંદથી અતિન્દ્રિય આનંદથી ભગવાન આત્મા તન્મય એક સ્વરૂપે છે એની જેને દ્રષ્ટિ થઈ એને વિષયની અભિલાષા છૂટી જાય છે સમજાણું કાંઈ શ્રીમદમાં આવે છે ને જે નવવાડ વિશુદ્ધથી વાળે શિવ સુખદાય બ્રહ્મ છે ભાવ તે એનો લવ પણ એ તો સમ્યક દર્શન સહિતની વાત છે સમજાણું કાંઈ તત્વ વચન એ ભાઈ એમ છે ને તત્વ વચન ભાવ તેનો પછી તત્વ વસ્તુ બોલાય અને ત્યાં તો એમ કહ્યું કે પાત્રતા થવા શિવા શિવો સદા બ્રહ્મચર્ય મતિમાન પાત્ર થવા શિવો સદા બ્રહ્મચર્ય ક્યું બ્રહ્મચર્ય પર રાગનો પ્રેમની રુચિ છૂટી જવી તેને બ્રહ્મચર્ય કહેવાય અમારે સમજાણું કાંઈ પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પારે એ પાત્ર થાય કારણ અહીં 96,000 ઈસરી ભોગવે એ પાત્ર નથી એ તો સમકીતી છે સમજાણું કાંઈ વસ્તુના અર્થમાં ફેર મોટો પોતાની દ્રષ્ટિ અર્થ કરવા ઊંધા પાત્ર થવા શિવો સદા બ્રહ્મચર્ય મતિમાન ક્યું ક્યું સમજાણું કાંઈ રાગની એકત્વ બુદ્ધિનો વ્યભિચાર એને છોડી આમ તો 96,000 સ્ત્રી સમકીતી તીર્થંકર ત્રણલોકનો નાથ ક્યાંય સુખ નથી મારા આત્માના આનંદ સિવાય કોઈ ચીજમાં મને સુખ ભાસતું નથી સુખના કારણો મારા માં પડ્યા છે સમ્યક દર્શન જ્ઞાની સુખના કારણ છે સુખ સ્વરૂપ ભગવાન છે અને આ બધા સાધનો દુઃખના કારણો છે અને એમાં વૃત્તિ ઉઠે દુઃખ રૂપ છે સમજાણું કાંઈ પકડ પકડ મેં ફેર હે મીંદડી એના બચ્ચાને પકડે અને મીંદડી ઉંદરને પકડે છે તો બે મોઢામાં ઉંદરી મોઢામાં હોય ને એનું બચ્ચું મોઢામાં હોય ઉંદરને પકડે છે ભી દે છે બચ્ચાને પકડે તેમ પોનું રાખે છે બિલ્લી એ આવે છે પકડ પકડ મેં ફેર હે એ અમારે ગાતા ત્યાં પોળભાઈ હતા એક વડવાણ બોટાદમાં હતા એક એના છોકરી બહુ છોડી હતી એક નાની બિચારી એ બોલતી બહુ બોલતી આવું ક્ષય રોગ થઈ ગયો 7-8 વર્ષ છોડી મરી ગઈ પકડ પકડ મેં ફેર ભૂલી ગયા બહુ બોલતી ત્યાં 80 સાલ બોટાદ મીંદડી ઉંદરને પકડે અને બચ્ચાને પકડે એમાં બેમાં પકડ તો મોઢામાં છે આમ એમ જ્ઞાનીને રાગ હોય છે પણ એનો પકડમાં ફેર છે સમજાણું કાંઈ અજ્ઞાનીને રાગ છે એના પકડ્યો છે હારો માની આવો માર્ગ છે
इतनी व्याख्या करी कैसे है समय दृष्टि। हाँ 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 हाँ, जिन्होंने वितराग સહજાનંદ એક અખંડ સુખ में તન્મય એવો પરમાત્મા, એવો પોતાનો સ્વભાવ એટલે પોતાનું રૂપ એ પરમાત્મા. હા એને જેને જાણી લીધો છે કે આ ભગવાન આનંદ સ્વરૂપ છે. હા હા એ વ્યવહાર રત્નત્રયનો રાગ પણ જેને રૂચિ છૂટી ગઈ છે હોય છે, વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે. હા હા હા, પણ જેની રૂચિ છૂટી ગઈ છે, પોહાણમાં નથી, રાગ પોષાતો નથી. હા હા, અજ્ઞાનીને રાગ શુભ હોય પણ એ પોસાય છે અને ઠીક પડે છે, પોહાણ છે એનું, એના વેપારમાં પોહાણ લાગે છે, લાભ લાગે છે. સમજાણું કાંઈ? આ સદા વિરક્ત એની વ્યાખ્યા ઓલા કે વિષય છોડીને બે એ સદા વિરક્ત છે. ભાઈ એમ નથી બાપુ, તો આખો સિદ્ધાંત ફરી જાય. ત્રણે લોકના ના તીર્થંકર ક્ષાય સંકેત લઈને આવે અને 96,000 ઈસવી એને વિષય વાસનાની વૃત્તિ છે, મીઠાશ નથી. મીઠાશ ઉડી ગઈ છે, મીઠાશ આત્મામાં છે. અજ્ઞાની છોડીને બેઠો છે પણ વિષય રાગમાં મીઠાશ છે, રાગમાં મીઠાશ છે અને પાંચેન્દ્રના વિષયમાં મીઠાશ જ છે ને. હા હા હા, સમજાય છે કાંઈ? આવો માર્ગ છે પ્રભુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર. આમ ફરમાવે છે સંતો, દિગંબર સંતો. હા હા, आगे इसी कथन को दृष्टांत से दृढ़ करते हैं. ये बात ने दृढ़ करे दाखलो आपीने. 78 अप्पा मिली विनानमो चीती न लगई अन्नो मरगो जे परियाणियो तो कचे कहूं गणું. હા હા હા, દૃષ્ટાંતો જો. જ્ઞાનમય આત્માને કેવળ જ્ઞાનમય અનંત ગુણમય આત્મા, કેવળ જ્ઞાન, કેવળ એટલે ઓલી પર્યાય નહીં, એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું આનંદ આદિ અનંત ગુણમય ભગવાન. જ્ઞાનમય શબ્દ લીધો છે ને, એથી પછી અનંત જ્ઞાન આદિ અનંત ગુણમય એમ લીધું. જ્ઞાનથી પ્રધાનતાથી આખું કથન આવે છે. જ્ઞાન તે જ આત્મા હે, બાકી તો અનંત ગુણ નથી. હા હા હા, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણમય આત્મા, અનંત ગુણ વાળો એ નહીં, અનંત ગુણમય. ભગવાન આત્મા કેવળ જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ, એકલી સ્વસ્થતા, એકલી પ્રભુતા. હા હા હા, એવા જ્ઞાન આદિ અનંત ગુણમય, તન્મય ગુણમય છે, ગુણ વાળો એને નહીં. હા 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 હા, અરે આત્મા કોને કેવો એની ખબરું ન મળે. અને આ ધર્મ કરો, સંયમ પાવો ના ખરા, એકડા વિનાના મીંડા છે બધા. केवल ज्ञान आदि अनंत गुणमय आत्मा को छोड़कर दूसरी वस्तु ज्ञानियों के मन में नहीं रुचती. જોયું, મનમાં રૂચતી નથી. એક રૂચે ભગવાન આનંદ સ્વરૂપ विशेष विषय. यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन है।